અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું બંસી. દેશભરમાં રોકડને લઈને કાગારોળ મચેલી છે ત્યારે દુનિયાનું પહેલું કેશ ફ્રી કન્ટ્રી સ્વીડન આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. 98% જેટલું ટ્રાન્ઝેક્શન કેશ વગર કરતી આ દેશની જનતા માટે કેશ સાથેનું ટ્રાન્ઝેક્શન એક કલ્પના જેવું છે. રોકડ રહિત ટ્રાન્ઝેક્શન થકી જ આ દેશે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને નાથવા માટે રોકડની તરફંચી, લૂંટાપ અને ઘટનાઓને પણ નાથી દીધી છે. સ્વીડનમાં પણ કઈ રીતે થાય છે કેશલેસ લેવડ દેવડ, કેશ વગર પણ કેટલું સરળ અને શ્રેષ્ઠ છે અહીંના લોકોનું જીવન, જોઈએ અસ્મિતા વિશેષમાં અમારી ખાસ રજૂઆત કેશ ફ્રી કન્ટ્રી. દેશભરમાં હાલ ચારેકોર કેશનો કકળાટ છે. પ્રધાનમંત્રી મોદી ભારતને ભ્રષ્ટાચાર મુક્ત અને કાળા નાણાંના દૂષણથી મુક્ત બનાવવા માટે કેશલેસ કન્ટ્રી બનાવવા માંગે છે. થોડું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. કેમ અશક્ય નથી તે જાણતા પહેલા જોઈએ પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી અરુણ જેટલીએ કઈ રીતે કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂક્યો હતો. 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. પીએમ મોદીએ લીધેલા ₹500 અને 1000 ની નોટોને બંધ કરવાના નિર્ણયને 1 મહિનાથી વધારે સમય વીતી ચૂક્યો છે. લોકોને હાલાકી પડી રહી છે, પરંતુ બીજી તરફ ભારત વધુને વધુ કેશલેસ ટ્રાન્ઝેક્શનની દિશામાં આગળ વધી રહ્યું છે. અમે તમને બતાવીએ છીએ કે પ્રધાનમંત્રી મોદીએ કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકતા તેમની એક સ્પીચમાં શું કહ્યું હતું. भाइयों बहनों, आप व्हाट्सएप करते, व्हाट्सएप यूं यूं करते चला जाता है. कोई सिखाने आया था, कोई पढ़ाने आया था, किसी स्कूल में सीखने गए थे, आपको आया कि नहीं आया? आज भाइयों बहनों, टेक्नोलॉजी इतनी सरल है कि यहां आप लोग फोटो निकालते हैं और यहीं से अपने दोस्तों को फोटो भेज रहे हैं. भेज रहे हो ना? मैं देख रहा हूं सब लोग फोटो निकाल रहे हैं. भेज रहे हो ना? जितनी आसानी से आप अपने मोबाइल फोन से फोटो भेज सकते हो, व्हाट्सएप भेज सकते हो, अपने मोबाइल फोन का अकाउंट रिचार्ज करा सकते हो, उतनी ही आसानी से बैंक में अगर आपका खाता है, बैंक में अगर आपका पैसा है, तो आप मोबाइल फोन से जो भी खरीदना हो खरीद सकते हो, जो भी लेना हो ले सकते हो. आज आपका मोबाइल फोन, ये आपका मोबाइल फोन यही आपके बैंक की ब्रांच बन गया है. आपके हथेली में आपकी अपनी बैंक बन गई है. पहले जेब में बटुआ रखना पड़ता था और बटुए में पैसे रखने पड़ते थे. अब जमाना चला गया, बटुए की जरूरत नहीं, आप मोबाइल फोन में ही पैसे होते हैं. दुकानदार के पास जाइए और उसको बताइए कि भाई बताइए मेरे पास ये बैंक का ऐप है, मैं आपके यहां से 20 रुपये का सामान लेना चाहता हूं, मैं मोबाइल फोन से पैसे दूंगा. वो कहेगा हाँ हाँ दे दीजिए. तुरंत उसके मोबाइल में 1 सेकंड में पैसा चला जाएगा, आपको 20 रुपये का माल मिलेगा. નાણામંત્રી અરુણ જેટલીએ પણ પીએમ મોદીના નોટબંધીના નિર્ણયને ખૂબ જ જરૂરી ગણાવતા નોટબંધી અને કેશલેસ ટ્રાન્ઝેક્શનથી અર્થતંત્રને થતા ફાયદા ગણાવ્યા હતા. ये एक बहुत प्रभावी कदम है इस देश को कैशलेस इकोनॉमी की दिशा में ले जाने के लिए. इसका एक स्वाभाविक लाभ होगा कि मीडियम और लॉन्ग टर्म में टैक्सेशन बढ़ेगा. इनडायरेक्ट टैक्सेशन की कलेक्शन भी बढ़ेगी, डायरेक्ट टैक्सेशन की कलेक्शन भी बढ़ेगी. बैंक्स के भीतर जो डिपॉजिट्स हैं उसकी संख्या भी बनेगी और बैंक्स की इसलिए अर्थव्यवस्था को सपोर्ट करना, उसकी क्षमता भी बढ़ेगी. और सबसे प्रमुख ये है कि सरकार में बहुत कम निर्णय ऐसे होते हैं
जो जीवन शैली को प्रभावित करते हैं. This one decision will change the course of the way people spend and people keep their monies. નોટબંધીના નિર્ણય પહેલા પણ કેશલેસ ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ હતું, પરંતુ નોટબંધી બાદ જે રીતે કેશલેસ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધ્યું છે તે બતાવે છે કે ઇન્ડિયા કેશ ફ્રી કન્ટ્રી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતને કેશલેસ કન્ટ્રી બનાવવાની વાત નીકળે એટલે પહેલા જે દેશનું નામ યાદ આવે તે દેશ છે સ્વીડન. આ એક એવો દેશ કે જ્યાં માત્ર 2% ટ્રાન્ઝેક્શન જ કેશથી થાય છે. એટલે કે 100 રૂપિયાની લેવડ દેવડ કરવાની હોય તો 98 રૂપિયાની લેવડ દેવડ કાર્ડ, મોબાઈલ એપ, નેટ બેન્કિંગ કે પછી ચેકથી કરવામાં આવે છે. શું તમે એવી બેંકની કલ્પના કરી શકો છો જેમાંથી કેશ ન નીકાળી શકાતી હોય? શું તમે એવી રેસ્ટોરન્ટની કલ્પના કરી શકો છો જ્યાં ભોજન લેવા માટે કેશ નહીં માત્ર કાર્ડ ચાલતું હોય? શું તમે એવા શહેરની કલ્પના કરી શકો છો જ્યાં બસમાં તમે ત્યારે જ મુસાફરી કરી શકો જ્યારે આપની પાસે કેશ નહીં કાર્ડ હોય? શું તમે એવા ચર્ચ કે મંદિરની કલ્પના કરી શકો છો જ્યાં આપને દાન કરવું હોય તો પણ કેશ નહીં ચાલે, કાર્ડ જ ચાલશે? શું તમે એવા શહેરની કલ્પના કરી શકો છો જ્યાં પાર્કિંગથી લઈ સાર્વજનિક શૌચાલયના ઉપયોગ માટે પણ ફક્ત કાર્ડનો જ ઉપયોગ થાય છે? એક એવો દેશ જેની સેંકડો બેંકો એવી છે જ્યાં પૈસા નથી મળતા, તે દેશની બસોમાં આપ કેશ આપીને ટિકિટ નથી ખરીદી શકતા. કયો છે આ દેશ? આ તમામ સવાલોનો ફક્ત એક જ જવાબ છે: સ્વીડન, જેની રાજધાની છે સ્ટોકહોમ. દિલ્હીથી 5500 કિલોમીટર દૂર છે સ્ટોકહોમ. ભારતમાં જ્યારે નોટબંધી થઈ ત્યારે વારંવાર એવું પણ કહેવામાં આવતું હતું કે કેશલેસ એટલે કે રોકડ વગરના વ્યવસ્થા તંત્ર તરફ આગળ વધવાની દિશામાં આ એક મોટું પગલું છે. પરંતુ શું કેશ વગર પણ દેશ ચાલી શકે? આ સવાલનો જવાબ મેળવવા અમારા સંવાદદાતા આશીષ કુમાર સિંહ સ્ટોકહોમ પહોંચ્યા હતા. ये सब्जी की मार्केट है, यहाँ पर भी जितने लोग आ रहे हैं सब्जियाँ यहाँ से ले रहे हैं, लेकिन यहाँ पर भी पेमेंट कार्ड से ही की जाती है. ज़्यादातर लोग यहाँ पर कार्ड्स का इस्तेमाल करते हैं, मोबाइल एप्लीकेशंस का इस्तेमाल करते हैं. कई बैंक्स भी पिछले दिनों में बंद हुए हैं. यही नहीं, इन बैंकों के करीब 500 से ऊपर ATMs को ताला लगाया जा चुका है. भारत में हम अमूमन गाड़ी पार्क करते हैं तो पर्चियाँ फाड़ करके हमें दे दी जाती हैं, कैश हमसे ले लिया जाता है. ऐसा इस देश में नहीं होता. स्वीडन में अगर आपको बस से भी सफ़र करना है तो उसकी पेमेंट भी आप कार्ड से करेंगे. સ્વીડન એ દેશ છે જ્યાં આપને પેન્સિલ ખરીદવી હોય કે મકાન, કેશની લેવડ દેવડની કોઈ જ જરૂર નથી. એવી વ્યવસ્થા હાલ ભારતમાં નથી. સ્વીડન એ દેશ છે જ્યાં દુનિયાભરમાં સૌથી ઓછી કેશ કે પછી રોકડનો ઉપયોગ થાય છે. આ છે સ્ટોકહોમમાં તાજા શાકભાજીની દુકાન. દરેક પ્રકારની શાકભાજી તમે અહીંયા ખરીદી શકો છો. અમે અહીંયા લગભગ 2 કલાક વિતાવ્યા. ખરીદદાર આવતા જ રહ્યા, પરંતુ કોઈએ પણ કેશનો ઉપયોગ ન કર્યો. Because I think it's easy. And it is convenient for you. Yes. You also prefer payment in card? Yes, it's for me. It's very good and security for me. स्वीडन की कैशलेस इकोनॉमी का एक नमूना ये भी है कि अगर हम भारत में कहीं पर सब्जी खरीदने चाहते हैं, रेडी पटरी हो या फिर सब्जी मार्केट में हम जाएं, तो वहाँ सब्जी खरीदकर तुरंत अपनी जेब से रुपए निकालते हैं और सब्जी वाले को दे करके अपना काम ख़त्म करते हैं. लेकिन ऐसा स्वीडन में नहीं है. यहाँ पर ये सब्जी की मार्केट है, यहाँ पर भी जितने लोग आ रहे हैं सब्जियाँ यहाँ से ले रहे हैं, लेकिन यहाँ पर भी पेमेंट कार्ड से ही की जाती है. कैशलेस इकोनॉमी यहाँ सब्जी मार्केट में भी वैसे ही काम करती है जैसी तमाम दूसरे जगहों पर. શાકભાજીની આ જ દુકાનમાં અમારી મુલાકાત જીમ એકબર્ગ સાથે થઈ. જીમે અમને જણાવ્યું કે તેઓ કેશનો ઉપયોગ સાવ નહિવત એટલે કે અત્યંત ઓછો કરે છે. 99% I pay by the cards. Usually I don't use by cash because there's no that much cash in Sweden anymore. So Swedish people use card is a kind of security, is a kind of control on the system. And people usually doesn't trust anymore
the way it used to be as a carrying cash around. જ્યારે શાકભાજીની ખરીદદારી પણ કેશથી ન થતી હોય ત્યારે જ આ શક્ય બની શકે છે 2015માં સ્વીડનમાં જેટલી લેવડ દેવડ કે ખરીદ વેચાણ થયું તેમાંથી માત્ર 2% ટ્રાન્ઝેક્શન જ કેશથી થયું બાકીનું 98% ટ્રાન્ઝેક્શન કાર્ડ મોબાઈલ એપ નેટ બેન્કિંગ અને ચેકથી થયું એટલે કે જો સમગ્ર દેશમાં એક વર્ષમાં 100 રૂપિયાની લેવડ દેવડ થઈ હોય તો તેમાંથી માત્ર 2 રૂપિયાની લેવડ દેવડ કેશમાં થઈ અને માનવામાં આવે છે કે સ્વીડનમાં આવતા 5 વર્ષમાં કેશનો ઉપયોગ બિલકુલ ખતમ થઈ જશે. Can you imagine life without card here? No, absolutely not. I can't remember last time I was paying with cash. It's only the card. સ્વીડનના લોકો ખાસ કરીને યુવા વર્ગના લોકોને એ યાદ નથી કે છેલ્લે કેશનો ઉપયોગ તેમણે ક્યારે કર્યો હતો. અમારા સંવાદદાતા આશિષ કુમાર સિંહ જ્યારે સ્વીડનની કેશલેસ વ્યવસ્થાને સમજવા સ્ટોકહોમ પહોંચ્યા ત્યારે એરપોર્ટથી હોટલ સુધી પહોંચવાના માર્ગમાં ટેક્સી ડ્રાઈવર અસ્કારી ચાસેમે મહત્વપૂર્ણ જાણકારી આપી. स्वीडन की राजधानी स्टॉकहोम में उतर कर के एयरपोर्ट से हमने अपने होटल तक के लिए टैक्सी ली है और अभी अभी हम अपने होटल पहुंच गए हैं यहाँ पर और इसकी जो पेमेंट होगी वो हमें बताया गया है कि कैश से नहीं होगी, हमें कार्ड से ही इसका पेमेंट करना होगा क्योंकि यहाँ पर जितनी भी टैक्सियाँ चलती हैं तमाम दूसरी जगहों की तरह ही यहाँ पर भी कार्ड से ही पेमेंट किया जाता है. मैं अपना कार्ड देता हूँ यहाँ पर ड्राइवर साहब को. सर, दिस इज़ द कार्ड, इफ़ यू कैन प्लीज़ टेक योर पेमेंट. या Okay, push it here and here. Yeah, push here. Okay. And Yeah. now, The wait. okay. Yeah, push. And okay, but your card have not a pin code. Okay, so, Yeah, you want signification. okay. Yeah, here acceptable. Okay, this Yeah. shows. Your card. Okay, Yeah. so no need of no, PIN code? No, you have not PIN code. You normally you must have PIN code. Okay, so the bill has been charged? Yeah, but here system you have not active your PIN code. Okay, but Yeah. but you have taken Yeah. your bill? Yeah. Okay, okay. Just a moment. Okay, You can two receipt here. okay. One receipt I take for it. You must signification here. Okay. Your friend, this is your card. Yeah, Yeah. I know this is I can sign it. Where do you want me Yeah. to sign it? It's just here. Here? This is here. Here. Yeah, that doesn't matter. Yeah. Okay, okay. Done? Yeah. Okay. And receipt for you. Thank you so much. Okay. सो ये तरीका है यहाँ पर कि मैंने कार्ड से यहाँ पर पेमेंट किया है अपने होटल पहुँचने के बाद उसकी बाकायदा रिसीट दी जाती है. इसका इंटेंट ये होता है जो हमें यहाँ बताया गया है कि अगर आप रिसीट नहीं लेते हैं और कोशिश ये करते हैं कि कैश से पेमेंट हो जाए या किसी अन्य तरीके से तो उसे काला धन मान लिया जाता है और उस पर आपके खिलाफ कार्रवाई भी हो सकती है. इसलिए बहुत ज़रूरी है कि आप जब यहाँ पर बिल पे करें जैसा हमने किया है कार्ड से स्वाइप करके बिल पेमेंट हुई और उसकी रिसीट बाकायदा टैक्सी ड्राइवर की तरफ से हमें दी गई है. અસ્મિતા વિશેષમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સ્વીડનમાં અગાઉના વર્ષોમાં મોટા પાયે કેશનો ઉપયોગ થતો હતો પરંતુ તફડંચી અને લૂંટની વધતી ઘટનાઓના પરિણામે સ્વીડનમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધ્યું. આજે કેશલેસ ટ્રાન્ઝેક્શનના પ્રતાપે સ્વીડનમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ તો નહિવત છે, સાથે સાથે લૂંટફાટની ઘટનાઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. આજે સ્ટોકહોમનો એક પેટ્રોલ પંપ જ્યાં અમે જોયું ન કોઈ કેશિયર છે ન કોઈ પેટ્રોલ ભરી આપવા માટેનો સ્ટાફ. આપ કાર્ડ લઈને જાઓ અને જાતે જ પેટ્રોલ કે ડીઝલ પોતાની કારમાં ભરો. કેશની કોઈ લેવડ દેવડ અહીં થતી નથી. Right here, 7. Okay. Yeah, take your card and you can choose here. स्वीडन में है ये दिखाने के लिए कि कैसे ये देश कैशलेस तरीके से काम कर रहा है. तमाम लोग कार्ड्स का इस्तेमाल करते हैं. सर, आई जस्ट सॉ यू फिलिंग अप योर कार through this card. You do not use cash at all? No, but here not. Normally we pay by card. Okay. Normally, if you like the special tank, you can go in the side. You would like to pay by cash.
But when you finish, you go in the side, you pay cash. અને આવી જ વ્યવસ્થા પાર્કિંગ માટે પણ છે. આપને કાર પાર્ક કરવી હશે તો ત્યાં પાર્કિંગ એટેન્ડન્ટ જોવા નહીં મળે. કાર્ડ મશીનમાં કાર્ડ નાખો અને કાર પાર્ક કરી દો. There is which car you can. I pay by this car. Can pay by this car. Stop in. Yeah. So we will wait. You push here. There is here how many can the cars every time. 1 hour was okay. Yeah. 1 hour and push the ticket. Wait. Not money here. We waited the ticket from here. And we take it in the car. ये तमाम गाड़ियों में इस तरह के रिसीट लगे हुए हैं. सामने इस गाड़ी में भी है, साथ में जो गाड़ी खड़ी है उसमें भी ये रिसीट लगी हुई है. मेरे पास भी ये रिसीट है जो मुझे अगर अपनी गाड़ी खड़ी करनी है तो पार्किंग में इसको लगाना पड़ेगा. भारत में हम अमूमन गाड़ी पार्क करते हैं तो पर्चियां फाड़ करके हमें दे दी जाती हैं, कैश हमसे ले लिया जाता है. ऐसा इस देश में नहीं होता. સ્વીડનની રાજધાની સ્ટોકહોમ દુનિયાના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક છે. સ્વચ્છ એ અર્થમાં પણ કે અહીંયા કર કે ટેક્સની ચોરી કે પછી ભ્રષ્ટાચાર ન બરાબર છે. 2015ની ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે સ્વીડન દુનિયાના 168 દેશોના લિસ્ટમાં ત્રીજા નંબરનો સૌથી ઓછો ભ્રષ્ટ દેશ છે, જેનું કારણ અહીંની કેશલેસ વ્યવસ્થા છે. એટલું જ નહીં, સ્વીડનમાં 20,000 સ્વીડિશ ક્રોન એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 1,48,000 રૂપિયાથી વધારે કેશની લેવડ દેવડ ન થઈ શકે. પડોશી દેશ બેલ્જિયમમાં 3,000 યુરોથી વધારે કેશની લેવડ દેવડ નથી થઈ શકતી. સ્વીડનમાં લોકો ચર્ચમાં પણ કાર્ડથી જ દાન કરે છે. સ્ટોકહોમમાં અમારી મુલાકાત સ્થાનિક પત્રકાર રિચર્ડ એકમેન સાથે થઈ. રિચર્ડના જણાવ્યા પ્રમાણે કાર્ડે લેવડ દેવડને લોકો માટે ખૂબ જ આસાન બનાવી દીધી છે. કાર્ડ સાથે મોબાઈલ એપનો ઉપયોગ પણ લોકો કરે છે. Convenience to have one card for everything and your phone as well with the Swish. Can you, if I were to ask you, can you imagine a life without card here? Without card? No. Not here, because the society is adapted as well, so a lot of places don't even accept cash anymore. શાકભાજીની દુકાન પર મળનારા જીમ એટબર્ગ હોય કે પછી રિચર્ડ એકમેન, સૌએ એક વાત તો ચોક્કસ કહી કે કાર્ડે તેમને કેશ સંભાળવાની પરેશાનીમાંથી જ નહીં પરંતુ લૂંટફાટથી પણ મુક્તિ અપાવી છે. It is not as secure as it used to be. When you carry the cash, you carry kind of danger. You're calling danger to yourself, because if you get robbed, your cash is gone, so your money is gone. But if you get robbed, your card is gone, you have the chance to get called to your bank and just to spend your card. સ્ટોકહોમની સડકો પર આપ જ્યારે કાર્ડ અને કેશ અંગે વાતચીત કરો છો ત્યારે વધુ એક મહત્વપૂર્ણ બાબત સામે આવે છે અને તે છે સુરક્ષા. साल 2009 में स्वीडन की राजधानी स्टॉकहोम में बड़ी डकैती को अंजाम दिया गया था. बड़ी मात्रा में करेंसी नोट्स की चोरी हुई थी. बाकायदा चॉपर से चोर आए थे, उन्होंने बड़ी मात्रा में कैश की चोरी की थी. हालांकि बाद में इन सभी को पकड़ा गया था, लेकिन वो एक ऐसा लम्हा बना था जिसके बाद कहा जाता है स्वीडन में पुरजोर तरीके से मांग की गई इस पूरी इकोनॉमी को कैशलेस बनाने की. સ્ટોકહોમના લોકો પહેલા પર્સની તફડંચી અને લૂંટથી પરેશાન હતા અને મોટાભાગની ઘટનાઓ કેશ રાખવાને કારણે થતી હતી. 2008માં સ્ટોકહોમમાં કુલ 110 જેટલી લૂંટફાટની ઘટનાઓ ઘટી હતી, જે 2011માં ઘટીને માત્ર 16 જેટલી થઈ ગઈ. એટલે કે કેશનો ઉપયોગ જેમ જેમ ઘટતો ગયો તેમ તેમ અપરાધની સંખ્યાઓ પણ ઘટતી ગઈ. પહેલા લૂંટફાટની સૌથી વધુ ઘટનાઓ બસના ડ્રાઈવરો સાથે થતી હતી. સ્વીડનની બસોમાં હવે કેશનો ઉપયોગ નથી થતો, ફક્ત કાર્ડનો ઉપયોગ કરીને જ આપ બસમાં મુસાફરી કરી શકો છો. स्वीडन में अगर आपको बस से भी सफ़र करना है तो उसकी पेमेंट भी आप कार्ड से करेंगे. भारत की तरह ऐसा नहीं कि कंडक्टर आपके पास आएगा, पर्ची फाड़ेगा, आपसे पूछेगा स्टेशन कहाँ है, उतने का पैसा आपको लगाएगा. कार्ड से ही आपकी पेमेंट होगी. एक टिकट कटती है जो बस में भी काम करती है, ट्रैम में भी, रेलवेज में भी. कैसे काम करता है सिस्टम, हमारे साथ एक स्वीडिश नागरिक हैं जो कि अभी बस से उतरे हैं, हम उनसे बात करते हैं. सर, मैंने आपको अभी देखा कि आप बस से उतरे.
मैं आपसे जानना चाहता हूँ कि क्या कार्ड से ही पेमेंट करते हैं आप लोग या बस के सफ़र की पेमेंट कैश से होती है? देखिए जो पेमेंट है, हम लोग बस में आप चढ़ते हो, अलग अलग डिस्पेंसर्स लगे हुए हैं, या बस में भी आप ऐसा है कि क्रेडिट कार्ड की फैसिलिटी है, जो आप मंथली टिकट या सिंगल टिकट लेना चाहते हो आप डायरेक्टली ले सकते हो और ट्रैवल कर सकते हो। लेकिन उसकी पेमेंट कार्ड से ही की जाती है, कैश से वो टिकट नहीं मिलेगा? नहीं, ऐसा कुछ नहीं है, कैश का कोई ऐसा प्रोविज़न नहीं है। आप क्रेडिट कार्ड से पे कर सकते हो या कार्ड से पे कर सकते हो। स्वीडन में कैसे करते हैं बस में सफ़र? कैसे हम अपने बस के सफ़र की, बस के यात्रा की टिकट की पेमेंट करते हैं स्वीडन में, वो जानने की कोशिश करते हैं। एंड आई जस्ट वांटेड टू अंडरस्टैंड फ्रॉम यू मिस्टर गॉन, हाउ डज वन to travel in your bus make payments? Is it done through cards or tickets bought by cards? Could you please explain to us? I can explain from a bit earlier in time. We did actually take cash. Every bus driver had what they call a kassa. His money that he had with him, like, you know. But then there was a lot of people that were actually getting robbed, getting assaulted and getting robbed. So we stopped that, and then we went over just to, and then that didn't work so good. So they went over to what they call the excess cards. This card here. So it's a card that you have to actually go to a shop, what they call a press bureau, and they buy this card, and they can put money in this card. So that when they come on the bus, then you just go to this machine here, the access machine, and you just put it on. I'll put this on, and it'll say it's wrong, but it'll work. See, it works like that. And the green light comes on, you're good. The red light comes on, like it did with me. It's not so good. And then of course you got the yellow light where it's a warning for them that it's they need to put more money into the card. Like, So is there any way that somebody who is probably pressing for some reason may also pay you in cash or no cash? No, absolutely not. It's absolutely forbidden to come in with cash. શું સ્વીડનની જેમ ભારતને પણ કેશ ફ્રી કન્ટ્રી બનાવી શકાય? જવાબ છે હા. માન્યું કે સ્વીડનની વસ્તી ભારતના 100મા ભાગની પણ નથી કે નથી અહીં સ્વીડનની જનતા જેટલી ઇન્ટરનેટની જાણકારી, પરંતુ રાજનૈતિક ઈચ્છાશક્તિ હોય તો આ જરૂર શક્ય છે. કેશલેસ વ્યવસ્થાની શરૂઆત સ્વીડનમાં 1960ના દાયકાથી જ શરૂ થઈ ગઈ હતી. તે સમયે બેંકોએ વ્યાવસાયિકોને એ વાત માટે પ્રેરિત કરવાનું શરૂ કર્યું કે રોકડ રકમની લેવડ દેવડને બદલે સેલરી સીધી બેંકોના ખાતામાં જમા કરાવવામાં આવે. 1990માં ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું ચલણ વધ્યું, સાથે જ ચેક માટે બેંકોએ ચાર્જ લેવાનું શરૂ કર્યું. અને હવે સ્થિતિ એવી છે કે સ્વીડનની કુલ 1600 બેંક બ્રાન્ચોમાંથી 900 બ્રાન્ચ એવી છે કે જે ન તો કેશ જમા કરે છે કે ન તો કેશ આપે છે. અને તેની અસર સ્ટોકહોમની સડકો પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સવાલ એ છે કે શું સ્વીડનની જેમ ભારતને પણ કેશ ફ્રી કન્ટ્રી બનાવી શકાશે? જો કે સવાલ એ છે કે સ્વીડનની કુલ વસ્તી 1 કરોડ છે તો ભારતની કુલ વસ્તી 121 કરોડ છે. સ્વીડનની કુલ વસ્તીના 93% હિસ્સો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યારે ભારતની વસ્તીના 31% જેટલો જ હિસ્સો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જો કે બાબત ભારતને કેશલેસ બનાવવા માટે અશક્ય નથી બનાવતી, કારણ કે આફ્રિકાના સૌથી ગરીબ દેશોમાંથી એક સોમાલીલેન્ડમાં ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ નથી, પરંતુ અહીં મોબાઈલ ફોન પેમેન્ટની સુવિધાએ ક્રાંતિ લાવી દીધી છે. 2012ના આંકડા પ્રમાણે ત્યાંનો દરેક નાગરિક પ્રતિમાસ સરેરાશ 34 વાર પેમેન્ટ માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે આ મામલે દુનિયાના બાકી દેશોની સરેરાશ કરતાં ખૂબ જ વધારે છે. આ પરથી એમ કહી શકાય કે જો રાજનૈતિક ઈચ્છાશક્તિ હોય તો ભારતને બેશક કેશલેસ બનાવીને ભ્રષ્ટાચાર અને કાળા નાણાંથી મુક્ત બનાવી શકાશે. તો આ સાથે જ અસ્મિતા વિશેષમાં હાલ બસ આટલું જ. જોતા રહો એબીપી અસ્મિતા.